નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વસરાઈ ખાતે થઈ રહેલા રાષ્ટ્રીય નેશનલ ટ્રાઇબલ ફેરની. જે ટ્રાઇબલ ફેર છે એમાં સ્થાનિક આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક આદિવાસી આગેવાનો ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક આદિવાસી આગેવાનોને કેમ ડિટેન કરવામાં આવ્યા છે એના માટે આપણે કુંજન ડોડિયા અને પરિમલ પટેલ સાથે અત્યારે લાઈવમાં વાત કરીશું. પરિમલ પટેલ અને કુંજન ડોડિયા શું કરવા માંગે છે, શાના કારણે આદિવાસીઓનો કાર્યક્રમ છે, આદિવાસીઓનો ટ્રેડ ફેર છે, આદિવાસીઓ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પછી રાજકીય સમગ્ર રમત રમાઈ રહી છે કે શું છે, જાણવાના પ્રયાસ કરીશું. કુંજનભાઈ, હા, જીજે દેશી ન્યૂઝના આદિવાસી ઓટલાના મંચ ઉપર આપનું સ્વાગત છે. પરિમલભાઈ, તમારું પણ સ્વાગત છે. તમને ડિટેન શું કામ કરવામાં આવ્યા? મુખ્યમંત્રી આદિવાસી ઉદ્યોગ મેળામાં આવવાના હોય જેના કારણે અમને ડિટેન કરવામાં આવ્યા. અમે અમારા પ્રશ્નોની રજૂઆત કરવાના હતા, આદિવાસી સમસ્યાની રજૂઆત કરવાના હતા. અનેકવાર સમાજના આગેવાનો 52 વાર જેટલી વાર સીએમ ને મળ્યા પણ એક બી મુદ્દાનું નિરાકરણ નથી આવ્યું. તે બાબતે અમે રજૂઆત કરવા જવાના હતા, તેને અનુસંધાને અમને ડિટેન કરવામાં આવ્યું. પણ કાર્યક્રમ આદિવાસીઓનો છે, આદિવાસી વિસ્તાર છે, સમસ્ત આદિવાસી સમાજ કાર્યક્રમનું આયોજન કરે છે અને આદિવાસી આગેવાનો જે છે, યુવાન તમે નેતાઓ છે, તમે લડવાઈ આવશો, તમે સમાજ માટે કામ કરો છો, તો તમને જ ડિટેન કરવાનું કારણ? એ જ અમે કહીએ છીએ, આદિવાસીનો પ્રોગ્રામ છે એટલે હવે પછી જે રાજકીય રમત ચાલુ થઈ, કારણ કે સીએમ આવવાના હોય ત્યાં બેનરો બી ભાજપના લાગવા લાગ્યા. તેને અનુસંધાનમાં રાખીને અમે આદિવાસી સમાજના કાર્યકરો છે, આદિવાસીના પાયાના કાર્યકરો છે, તેમને એવું લાગે છે કે આ લોકો વિરોધ કરશે. અમે આદિવાસી છે, આદિવાસીનો ઉદ્યોગ મેળો છે, અમે તો જવાના જ હતા, પરંતુ આ રાજકીય ષડયંત્રના ભાગ રૂપે આ લોકો અમને ડિટેન કર્યા છે. કુંજનભાઈ, જે રીતે તમને ડિટેન કરવામાં આવ્યા છે, જે રીતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં, કાર્યક્રમ ખૂબ મોટા પાયે કરવામાં આવ્યો છે અને તમને ડિટેન કરવામાં છે, તમે શું કહેશો? એટલે અમે તો મુખ્યમંત્રીને મળીને રજૂઆત જ કરવાના હતા. કોઈ વિરોધ પ્રદર્શનનો કોઈ એવી તૈયારી નહીં હતી. પણ જો અમને મળે, સમય આપે, તો આટલા વર્ષોથી આપણી જે આદિવાસીઓની સમસ્યા છે જેને લઈને આપણા આગેવાનો વર્ષોથી આ મુખ્યમંત્રીને, આપણા વનવાસી મંત્રીઓને, વનવાસી એમએલએઓને મળી રહ્યા છે, તો એ બાબતે મળીને ચર્ચા જ કરવાના હતા. એમાં વિરોધનો તો કઈ સવાલ જ નહીં હતો. પણ એમને એવું થયું કે ભાઈ આ લોકો આવશે, વિરોધ કરશે, પ્રોગ્રામ બગાડશે, એવું કરીને પછી એમને ઠીક લાગ્યું એટલે આવું પછી પગલું લીધું હશે. તમે કોઈ આગામી ચેતવણી આપી હતી કે ભાઈ અમે કાર્યક્રમમાં આવીને હોબાળો કરશું, વિરોધ કરશું, આવું કોઈ તમે બેનર, સૂત્રોચ્ચાર કર્યા હતા કે કોઈ ચીમકી આપી હતી આવી કોઈ? ના, એવું કઈ નહીં. અમે તો મળીને વાત કરવાના છે, બસ એટલું જ કહ્યું. આદિવાસીના પ્રશ્નોને લઈને એ પણ હવે આપણો જ પ્રોગ્રામ છે, સમાજનો પ્રોગ્રામ હોય તો પછી એમાં વિરોધ કરવાનો તો સવાલ જ ક્યાં આવે. અને પરિમલે તો ફેસબુક પર પણ લખેલું જ છે કે પ્રોગ્રામનો તો વિરોધ જ નથી, પરંતુ આ જે મુખ્યમંત્રી ને બીજા આવે એનો વિરોધ છે. ને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવશે તો કાળા વાવટા બતાવીશું. એટલે સમગ્ર વાતમાં જોઈએ તો આદિવાસી આગેવાન છે, આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના જે કરતા ધરતા છે અને આદિવાસી યુવાનો સાથે કોઈ સંકલન નથી એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતમાં. હા, હવે જે બેનરો વિશ્વાસમાં નથી લાગી લીધા, ગયા, ટૂંકમાં કહીએ તો બધાને વિશ્વાસમાં નથી લીધા એવું લાગે છે. હા, એવું જ થાય. અમને પણ એવું જ હતું કે ચાલો સીએમ આવે છે કે બીજા વનવાસી મંત્રીઓ આવે છે તો વાંધો નથી, કદાચ સમાજના જે આ ભવન બનવાનું છે ત્યાં 2, 5, 10 કરોડ દાન આપી જાય તો ક્યાં વાંધો, એમ આવતા હોય તો. પણ આ તો પછી આખું ભાજપીકરણ થઈ ગયું. તમે જોયું તો બધા પોસ્ટર લાગી ગયા ભાજપના નેતાઓના. ત્યાં ભાજપના જે કેસરી કલરના બધા મંડપ બની ગયા, બહાર તાલુકાના જે ભાજપના નેતાઓના પોસ્ટર લાગી ગયા. એટલે આ બધું ખોટું કહેવાય, એમ એનો વિરોધ છે. તમે આ આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ સાથે કોઈ ચર્ચા કરી, વાતચીત કરી, આગેવાનો સાથે વાતચીત કરી? એમની સાથે મારી વાત થયેલી ને, અને કહ્યું જ મેં કે ભાઈ આ આવું નહીં કરો તો સારું છે એમ. જયારે પ્રેસ કોન્ફરન્સ થયેલી બારડોલીમાં, તો ત્યારે આપણા સમાજના પ્રમુખ છે એ સાઈડ પર, અને આ ભાજપના આપણા વનવાસી નેતાઓ એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ આ તારીખ સીએમ ને નથી ફાવતી એટલે એક દિવસ લંબાવી એમ. એનો પણ મેં વિરોધ કરેલો અને કહ્યું કે ભાઈ આ ખોટું થાય એમ. હા, તમે મોટા હોવા જોઈએ સમાજના નેતા તરીકે, સમાજના પ્રોગ્રામમાં. આ પાર્ટીના નેતા કેમ મોટા બની જાય, એ ખોટું છે. ભૂતકાળના ઇતિહાસમાં મારી પાસે એવી બી વાત આવી હતી કે આપણે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે એવા બનાવવા જોઈએ
કે જેનો દબદબો બધી જગ્યાએ હોય અને એના અંડરમાં નેતાઓ પણ એના અંડરમાં બેસીને વાત કરે એવી વાતો મારી પાસે આવતી હતી. પણ આજે જોઈએ તો એ નેતાના અંડરમાં પ્રમુખ બેસીને વાત કરે છે, સાઈડની ખુરશી ઉપર એને સ્થાન આપવામાં આવતું હોય છે. આ કેટલું યોગ્ય કહેવાય? હા, એ બિલકુલ યોગ્ય નથી. અમે તો ઈચ્છીએ કે આપણા આદિવાસી સમાજના આગેવાન પણ જેમ બીજા સમાજના આગેવાન છે, નરેશ પટેલ, એનાથી મોટા બને એમ. અમે તો એવું જ ઈચ્છીએ. હા. ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય હા. કે આપનો હોય, પણ આદિવાસી સમાજના કોઈ નેતાઓ મોટા બને એવું અમે ઈચ્છતા જ છે. તો પરંતુ આ આ તો બાબત આદિવાસી આ સમગ્ર કાર્યક્રમમાં જે આદિવાસી આગેવાન છે, જે હોદ્દેદારો છે, જેમણે સમગ્ર આયોજન કર્યું છે, જેમણે આયોજનનું શેર લેવું જોઈએ, તેમને તો સાઈટ ઉપર કાઢી નાખવામાં આવ્યા છે. હા, એનો વિરોધ એ છે. તો વાંધો છે કે ભાઈ ત્યાં જે આયોજકો છે, દિશા ફાઉન્ડેશન આયોજકો છે કે પછી સમસ્ત આદિવાસી સમાજના છે કે બીજા પણ ટ્રસ્ટ છે, તે મોટા થવા જોઈએ, એમના મોટા પોસ્ટર લાગવા જોઈએ. હા. એના બદલે આગળ બીજા જ મોટા થઈ ગયા. તો પૈસા પછી આમાં બધા સમસ્ત આદિવાસી સમાજ નો રાષ્ટ્રીય ટ્રાઇબલ ફેરની જગ્યાએ ભાજપ સરકાર અને સમસ્ત આદિવાસી સમાજ એમ લખવા જોઈતું હતું. હા, એમ લખતે ને તો પણ સમાજના આગેવાનના તો ફોટા જોઈએ ને. તમારો હવે એક એકચ્યુઅલી વિરોધ તમને ડિટેન કરવામાં આવે, તમે આ બાબત લઈને આ સારું કહેવાય કે આદિવાસી વિસ્તારમાં ટ્રેડ ફેર થાય છે, લોકો જાગૃતતા વેપાર પ્રત્યે વધે, આદિવાસી વિસ્તારના યુવાનો વેપાર પ્રત્યે આગળ આવે, તો તમે શું કહેશો આ બાબતે? અમે એ જ કહીએ છીએ કે પાર્ટીકરણ નહીં થવું જોઈએ. જ્યારે સમાજનો પ્રોગ્રામ હોય તો ગેટ પરથી પાર્ટીનો કેસ ઉતારીને આવવું. પરંતુ હમણાં જે જોયું છો તે પ્રમાણે ભાજપનો પ્રોગ્રામ થઈ ગયો છે. હા અમને તો એવું પણ લાગે છે કે આ આદિવાસી સમાજનો ઉદ્યોગ મેળો ભાજપને વેચી દીધો હોય એવું લાગે હા હવે તો. કારણ કે એવું બેનર લાગે. ને ફોટા જોઈને એવું લાગે છે હવે તો. ના, અમે તો એવું ઈચ્છીએ કે આવા ટ્રેડ ફેર દર વર્ષે ને દર 6 મહિના થવા જોઈએ, જેથી આપણા યુવાનોને લાભ મળે એમ. પણ એમાં હું રાજકારણ ના ઘૂસે, ધ્યાન રાખવું પડે આપણે. 2-4 દિવસ અગાઉ જયારે તારીખ ચેન્જ થઈ સીએમ ના આવવાને લઈને, એમના પાસે ટાઈમ ન હતો અને ત્યારબાદ આજ જે સ્ટોલ છે, એ સ્ટોલ ધારકોના ગ્રુપમાં મેસેજ ચાલતા હતા. એ મેસેજ એવા હતા કે તારીખ શું કામ ચેન્જ કરવાની? સીએમ સાહેબે આવવું હોય તો બીજા દિવસે પણ આવી શકે. એમના આયોજકો જયારે આદિવાસી સમગ્ર વિસ્તાર કરી રહ્યો છે, સરકારનો કોઈ જ ભાગ નથી, તો પછી તારીખ ચેન્જ કરવાનું કારણ શું છે? એના માટે પણ સવાલ ઉભા થઈ રહ્યા હતા. કે એક વ્યક્તિ માટે આખો તારીખ બદલી કાઢવાની, આખો પ્રોગ્રામ લંબાઈ દેવાનો. એમણે હા આવવું હોય તો બીજા દિવસે પણ આવતે, એમાં ક્યાં વાંધો જતો? હા બીજા સમાજના પ્રોગ્રામમાં જાય જ છે ને. ત્યાં તો આવું હા નથી થતું. હા ને જો ખરેખર આ બિન રાજકીય પ્રોગ્રામ હોય તો ઉદઘાટનના દિવસે બધા જ પાર્ટીના નેતાઓને બોલાવવા જોઈએ, આદિવાસી હા નેતાઓને. હા અમિતભાઈ છે, ચૈતનભાઈ છે, તુષારભાઈ છે, એ બધાને સાથે રાખીને ઉદ્ઘાટન કરવાનું હોય. રિબિન ભલે સીએમ કાપે, પણ આ નેતા હા સાથે હોય તો લાગે ને કે ભાઈ આખો સમાજ એક સાથે છે ને આ બિન રાજકીય પ્રોગ્રામ છે. હા. એટલે તમારું કેવું છે કે આ બિન રાજકીય પ્રોગ્રામ નથી, આ રાજકીય પ્રોગ્રામ જ છે અને આદિવાસી મેળો વેચાઈ ચુક્યો છે. હા, જોઈને તો એવું જ લાગે ને, પોસ્ટર જોઈને આજના. ને મને હા તો એવું લાગે કે આ નેતા લોકોએ, આપણા જે વનવાસી નેતા લોકોએ આ આયોજકોને પણ અંધારામાં જ રાખ્યા. કારણ કે આ હા બધું કાલે સાંજ પછી જ અચાનક બધા પોસ્ટર લાગી ગયા એમ. એટલે એ લોકોને હા. પણ અંધારામાં રાખીને આ બધો ખેલ થઈ ગયો. હવે પાર્ટી જેમાં એક સૂત્રો બનાવ્યા. દ્વારા મળતી માહિતી તો એવી પણ છે કે જેમાં સ્ટોલ ધારકના જે આયોજક હતા, મુખ્ય સ્ટોલ ધારકનું જે કામ કરતા હતા, એમણે પણ છેલ્લી ઘડીએ હાથ ફેરવી લીધા છે, એ પણ ખસી ગયા છે સમિતિમાંથી, જેને તે સ્ટોલ ધારકોને પણ ખૂબ મોડા સ્ટોલ નંબર મળ્યા, એવી પણ માહિતી મળી રહી છે. સાચી વાત છે? હા, એ સ્ટોલ વાળા આજે મને ઘણા ફોન આવ્યા, એટલે કેતા જ હતા કે ભાઈ નીલમભાઈ નથી દેખાતા ને એમ. મેં હા કહ્યું હું જ નથી, તો હવે મને તો કઈ રીતે ખબર પડે? હા. એટલે મતલબમાં રાજકીય રોટલો શેકાઈ રહ્યો છે રાષ્ટ્રીય આદિવાસી હા, મેળામાં. ખરેખર તો બોલાવાય જ નહીં આ લોકોને. કે જે વ્યક્તિને આપણે આટલી બધી વાર 56 વાર મળ્યા હોય, તેમ છતાં આપડા 8-10 મુદ્દામાંથી એક પણ મુદ્દાનો નિકાલ નહીં આવતો હોય, તો એને વળી બોલાવાય કે પ્રોગ્રામમાં? હા હું તો કેવા આયોજકે એવું કહેવાનું હોય કે ભાઈ આપણું જે આ સમાજ ભવન છે તે ભલે 10 વર્ષ મોડું બને, કે પછી હા આપણે આ ધંધા રોજગારમાં ભલે ઓછા પૈસાથી કઈ શીખીએ, પણ આપણે આ લોકોનો 1 રૂપિયો જોઈએ નહીં, જે આદિવાસી સમાજ વિરુદ્ધ આટલું કામ કરે. આવી ખુમારી રાખવાની હોય, આવું શીખવવાનું હોય, એના બદલે આ તો ઊંધું કરે. મેસેજ તો એવા પણ ફરતા હતા કે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાડેલિયા ખાતે આદિવાસીઓને મારવામાં આવ્યા
અને આપણે સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ ને બધા મંત્રીઓને એ સરકારના મંત્રીઓને આપણે અહીંયા સ્વાગત કરે છે દક્ષિણ ગુજરાતમાં. એના બાબતે પણ વિરોધ ચાલતો હતો સોશિયલ મીડિયામાં. સરકારે આદિવાસી સમાજને આટલું બધું નુકસાન પ્રત્યે અરવલ્લીનો મુદ્દો, પેલો આદિવાસી સમાજના લોકોને મારવામાં આવ્યો તેનો મુદ્દો, બીજા ઘણા મુદ્દાઓ છે. તેમ છતાં આપણે તેને જ બોલાવતા હોય તો આપણે તો પેલા કહેવાય કે પહેલા કહેવાય કે એને બોલાવવાનું કામ જ શું એમ. અમે તે પહેલેથી એ જ વિરોધ કરીએ છીએ કે એમને બોલાવવાનું કામ જ શું, આપણા નેતા નથી, ભાજપ કોંગ્રેસ આપના નેતા નથી. કાલે માહિતી મળતી હતી કે પંચાયતમાં ચેવડાના નાસ્તાના પેકેટ મોકલવામાં આવ્યા કે પાલે મુખ્યમંત્રી આવે છે તો પબ્લિકને ભેગું કરવું છે અને લઈ જવું છે એના માટે. એ વાત સાચી છે? વાત સાચી જ છે. ઘણા લોકોને તો એવી ધમકી આપવામાં આવે છે કે તમારું આવાસ આવ્યું છે તે કેન્સલ થઈ જશે, પ્રોગ્રામમાં નહીં આવશો તો. એ રીતના ધમકાવીને લોકોને ભેગા કરવામાં આવી રહ્યા છે. પણ લોકો જાણે જ છે, અમુક લોકો જાય છે, ગભરાઈને જાય છે, પણ અમુક લોકો નથી જ જવાના તે નથી જ જવાના, એમાં કોઈ પ્રશ્ન નથી. કુંજનભાઈ, એક છેલ્લો સવાલ કે શું આ રાજકીય પ્રોગ્રામ થવાથી આ મેળાને અસર થશે ખરી? હા, થાય ને, ઘણી અસર થાય. આયોજકોએ પણ હવે બીજી વાર વિચારવું પડે કે ભાઈ પ્રોગ્રામ કેવી રીતે કરવાનો. ઘણી એટલે ઘણી સમાજમાં મેસેજ બહુ ખરાબ જવાનો. તમે આ પ્રોગ્રામ ભાજપનો કરી દીધો, લોકોનો જે વિશ્વાસ હતો સમાજ પ્રત્યે ને સમાજના આગેવાનો પ્રત્યે તે પણ તૂટવાનો. એટલે ઘણું નુકસાન જવાનું છે આ બાબતે. ઘણું આ તો નુકસાન અમે જવાનું. ભાજપનો વિરોધ કરીએ કે ભાઈ આ પાર્ટી આપણા સમાજને આટલું બધું નુકસાન કરે. એ જ નેતાઓ સાથે, સમાજના આગેવાનો સાથે અમે ફરીએ, સ્ટેજ ઉપરથી ભાષણો કરીએ, પછી એ લોકો એની સાથે બેસી જાય તો હવે અમારે તો કશે મોડું બતાવવા રહેવા લાયક નહીં એવું થઈ જાય. હા, બરાબર છે. મારે શું જવાબ આપવાનો લોકોને પૂછે તો? હા, સાચી વાત છે. હવે આગળનું તમારું પગલું શું રહેશે આ રાષ્ટ્રીય મેળા બાબતે? આગળ તો કોઈ પગલું નથી, નહીં જવાનું. બીજું શું, આપણને નહીં ફાવે તો સમાજનો પ્રોગ્રામ છે એટલે તો એનો તો શું વિરોધ કરવાનો એમ. હા, જેને બરાબર યોગ્ય છે. લાગે તે જશે ને જેમને ના લાગે તે નહીં જાય. હા, બરાબર છે, સાચી વાત. હા. સમગ્ર બાબતની આપણે જાણકારી લીધી. રાષ્ટ્રીય મેળા બાબતે એમને પણ કહ્યું કે વિરોધ કોઈનો હતો નહીં, પણ સરકારને એવું લાગ્યું કે વિરોધ કરશે, કાર્યક્રમનો વિરોધ થશે, ખરાબ દેખાશે એટલે ડિટેન કરી લેવામાં આવ્યા. તો મારો એક જ પ્રશ્ન છે કે જો તમને આદિવાસી વિસ્તારના લોકોથી એટલો જ ડર લાગે છે તો પછી એમના સવાલના જવાબો છે, એમના જે પડતર માંગણીઓ છે એ સ્વીકારવાની હોય છે. આવી રીતે સમાજના જ કાર્યક્રમમાં જો ડિટેન કરવામાં આવશે તો પછી સમાજ જ એકબીજાની વિરુદ્ધ થશે.